નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલ અને કેમ્પસને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી 75થી વધુ સફાઈકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા। ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને હોસ્પિટલની કિડની બિલ્ડિંગ, સ્ટેમ સેલ બિલ્ડિંગ, પાર્કિંગ એરિયા, ઇલેક્ટ્રિક વિભાગ, વોર્ડ વિસ્તાર, પેસેજ તેમજ અન્ય વિભાગોમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સફાઈ સુપરવાઇઝરની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી। સુરત સિવિલની તમામ 7 બિલ્ડિંગ્સની અંદર અને બહાર, રસ્તાની અંદર બહાર જઈને 75 જેટલા સફાઈ કર્મચારીઓ રેગ્યુલર સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી જે ક્ષેત્રમાં સફાઈ નથી થયેલી કે જે ક્ષેત્રમાં ખરાબ વસ્તુઓ પડી છે, કંડમ વસ્તુઓ પડી છે, ઝાડ વધારે પડતા ઉગી ગયા છે, અમુક આઇટમ્સ 2-3 વર્ષથી કંડમ નથી થઈ, અમુક રેકોર્ડ સેક્શનમાં કાગળિયા ઘણા વર્ષોથી પડેલા છે, ઘણી બિલ્ડિંગ્સમાંની નીચે વાહનો પડ્યા છે, સાથે કિડની બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગ્સની સફાઈ અને એની સાથે અમારા જે નર્સ છે આઈસીએન, જેને કહેવાય ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ, તો ઇન્ફેક્શન કંટ્રોલની બી કામગીરી આગળ આપણે વધારી છે। તો આ બધી સમગ્ર કામગીરી અમે એક સાથે ઉપાડી છે।